શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે તારીખ 24 ફેબ્રુઆરી સોમવારે મહાવદ 11 એટલે વિજયા એકાદશી કહેવાય છે. આ મહાવદ 11ને વિજયા એકાદશી કહેવાય. આ એકાદશી વ્રત કરનારને શત્રુ પર નિશ્ચિત રીતે વિજય પ્રાપ્ત થાય એવું શાસ્ત્રોમાં કહ્યું છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામે પણ આ એકાદશીનું વ્રત કર્યું હતું. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિજયા એકાદશીની મહાત્મ્ય, વ્રતવિધિ તથા વ્રત કથા. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. જલમધ્યે વરાહં ચ પર્વતે રઘુનંદનમ ગમને વામનમ ચેવ સર્વકામેષુ માધવમ ષોડશતાની નમાની પ્રતિરુધ્યથાય પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહીપતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રોવાળા, ભવના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. વિજયા એકાદશીની વ્રતવિધિ તથા પૂજા. વહેલી સવારે સ્નાનાદિ આદિથી પરવારી ભગવાન વિષ્ણુજીની વિધિવત પૂજા પંચામૃત સાથે કરી નવા પિત્તળના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં 7 આસોપાલવના પાન રાખી તેની ઉપર ચંદન, સુપારી, અક્ષત મૂકી સપ્તધાની રંગોળી બનાવી સુશોભિત કરી ધૂપ દીપ પ્રગટાવી તેની શ્રદ્ધાપૂર્વક પૂજન કરું અને બારસના દિવસે સૂર્યોદય પછી તે કળશમાં મૂકેલી ચીજ વસ્તુ વહેતી નદીમાં વિસર્જિત કરી પિત્તળના કળશની સાથોસાથ દક્ષિણા સાથે બ્રાહ્મણને આપીને શુભ આશીષ પ્રાપ્ત કરવા. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ અને ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીનું વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 11 આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ 26 11 થાય. આ સર્વે 11ના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથો પણ પૂર્ણ થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરે તેના કોટી જન્મોના થયેલા 4 જાતના પાપો નષ્ટ થઈ જાય છે. 26 એકાદશીના વ્રત ન કરી શકે તેમને અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ શુક્લ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નકળો નહીં પણ ફળાહાર કરવો. શાસ્ત્રોમાં બતાવાયું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે. હકીકત કરતાં નિરાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી આવતી નથી. એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનો સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. વિજયા એકાદશી મહાવદ 11ની વ્રત કથા. યુધિષ્ઠિરે મહાવદ એકાદશીનું મહાત્મ્ય જણાવવાનું કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી પુત્ર, મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે. આ બાબતમાં નારદ અને બ્રહ્માજીનો સંવાદ હું તમને સંભળાવી રહ્યો છું, તે તમે સાંભળો. એક વખત નારદજીએ બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું કે હે પરમ પિતાશ્રી, મહા મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના વ્રતથી શું પુણ્ય પ્રાપ્ત થાય એવું સવાલ કર્યો. ત્રેતાયુગમાં જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકાપુરી લઈ ગયો ત્યારે શ્રી રામે લંકા પર આક્રમણ કરવા માટે કોઈ ઉપાય સૂઝતો ન હતો. ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું કે હે વીર લક્ષ્મણ, આ સમુદ્રને પાર કઈ રીતે કરી શકાય? આ અત્યંત અગાધ અને જળ જંતુઓથી ભરેલો છે. મને કોઈ ઉપાય સૂઝતો નથી, કોઈ દેખાતી નથી. જેનાથી તમે મને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી આપણે આરામથી વિના વિઘ્ને સમુદ્ર પાર કરી શકીએ. લક્ષ્મણજીએ તરત જ બોલ્યા, હે દયાનિધિ, આપ જ તો સૃષ્ટિના રચયિતા છો, આપનાથી શું છૂપું છે? અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપમાં બધ કાલભ્ય
ઋષિ રહે છે. આપ એ મહાન ઋષિ પાસે જઈને એમને જ પૂછો. મને આશા છે કે તેઓ જરૂર કોઈ ઉપાય બતાવશે. શ્રી રામ તરત જ રવાના થયા. તેઓ બદકાલપ્ય મુનિના આશ્રમે પહોંચ્યા અને તેને પ્રણામ કર્યા. મુનિએ પ્રસન્નચિત્તે આવવાનું કારણ પૂછ્યું ત્યારે રામ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશી મારી સેના સહિત અહીં આવ્યો છું. તો હે મહામુનિ, આ સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય મને બતાવો. મુનિરાજ બોલ્યા, હે રામ, મહા મહિનામાં કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે. તેનું વ્રત કરવાથી આપનો વિજય થશે. આપ ચોક્કસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો. હે રામ, હવે આ ફળદાયી વ્રતની વિધિ સાંભળો. દસમના દિવસે એક તાંબાનો કે માટીનો કળશ સ્થાપવો. એ કળશમાં પાણી ભરી તેમાં નવ પાન મૂકીને કળશ પર નારાયણ શ્રી હરિની સ્થાપના કરવી. એકાદશીના દિવસે કળશની સ્થાપના ફરી કરવી. માળા, ચંદન, સોપારી અને નાળિયેર દ્વારા વિશેષ પ્રકારે તેનું પૂજન કરવું. કળશ પર સપ્તધાન અને જવ રાખવા. ગંધ, ધૂપ, દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્ય શ્રીહરિને પ્રસન્ન રાખવા. કળશ સામે બેસીને કથા વાર્તા સાંભળવી અને આખો દિવસ હરિના ગુણ ગાવા. રાત્રે જાગરણ કરવું. અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો કરવો. ત્યારબાદ બારસનો દિવસ ઉગતા આ કળશને કોઈ વહેતા પાણીમાં નાખી દેવો અથવા તો કોઈ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી દેવો. હે રામ, આપના સેનાપતિઓ સાથે પૂજન પાઠ કરીને વિજયા એકાદશીનો ઉપવાસ કરો. આપનો વિજય નક્કી છે. બ્રહ્માજી કહ્યું કે હે નારદ, પછી શ્રી રામે વિજયા એકાદશીનો ઉપવાસ કર્યો અને મહાવિષ્ણુને વિધિપૂર્વક પ્રાર્થના કરી. આથી વ્રતના પ્રભાવથી તેઓ સમુદ્ર પાર કરી શક્યા અને રાવણને મારીને માતા સીતાને કેદમાંથી મુક્તિ અપાવી. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમેકવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીપિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. હું તો મૂઢ છું, તો તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણોમાં લો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.